હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 જાન્યુઆરી 2024ના G3Q 2.0 ક્વિઝના જવાબો, અને આ જવાબો છે તે સ્કૂલ લેવલના એટલે કે શાળા લેવલના છે. તો શરૂઆત કરીએ આપણે. સ્વાગત મીન્સ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવનેસ થ્રુ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની શરૂઆત ક્યારે થઈ હતી? તો સ્વાગત કાર્યક્રમ છે તેની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવમાં આઝાદીની 75મી વર્ષની ઉજવણી માટેનો સમયગાળો કેટલો નક્કી કરવામાં આવ્યો હતો? તો 75 અઠવાડિયા. ત્યાર પછી જોઈએ 2023 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પારિતોષિક છે તે કોને મળ્યું હતું? તો તે સંયુક્ત રીતે મળ્યું હતું કેટાલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને. ત્યાર પછી જોઈએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ તરીકે ઓળખાતી સ્વતંત્ર સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 27 માર્ચ 1972માં થઈ હતી. ઈ સંજીવની સેવાઓનો લાભ કોને મળે છે? તો દેશના કોઈ પણ નાગરિકને મળે છે. વૃદ્ધ વ્યક્તિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ છે તેની ઉજવણી થાય છે. મુસ્કાન યોજનાનો ઉદ્દેશ કયો છે? તો તેનો ઉદ્દેશ છે ગુમ થયેલા બાળકોને શોધવા, બચાવવા અને યોગ્ય રીતે પુનર્વસન કરવા. ગુજરાત રાજ્ય માટે NHM યાની કે નેશનલ હેલ્થ મિશન માટેનું વેબ પોર્ટલ કયું છે? તો જે એડ્રેસ આપેલું છે આ છે એનું વેબ પોર્ટલ nhm.gujarat.gov.in. AM કરિયપ્પા પછી ભારતીય સેનાના કમાન્ડર ઇન ચીફ બનનાર બીજા ભારતીય કોણ હતા? તો તેઓ હતા જનરલ મહારાજા રાજેન્દ્રસિંહજી. CNGનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? તો દેના બેંકની સ્થાપના છે તે દેવકરણ નાનજીના પરિવાર દ્વારા 26 મે 1938ના રોજ દેવકરણ નાનજી બેન્કિંગ કંપની લિમિટેડના નામ હેઠળ કરવામાં આવી હતી, અને આગળ જતા સમયાંતરે દેના બેંક તરીકે તે ઓળખાણી. ત્યાર પછી જોઈએ તો ઓરેકલે ભારતમાં તેનું પ્રથમ ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં સ્થાપ્યું? તો તેઓએ સ્થાપ્યું હતું જયપુર ખાતે. સલાલ હાઇડ્રો પાવર સ્ટેશન કઈ નદી પર બાંધવામાં આવ્યું છે? તો તે ચેનાબ નદી પર બાંધવામાં આવ્યું છે. ગુરુત્વાકર્ષણ ઉર્જા કયા પ્રકારની ઉર્જા છે? તો આ ઉર્જા છે તે પૃથ્વીથી તેના અંતરના આધારે પદાર્થમાં સંગ્રહિત સંભવિત ઉર્જા છે. અલ્પસર યોજનાનો હેતુ કયો છે? તો આ જેનો હેતુ છે તે ગુજરાતના સરેરાશ વાર્ષિક જળ સંસાધનોના 25%નો સંગ્રહ કરવો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો તેનો જવાબ આવશે 28 ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. અને આ સિવાય જાણકારી માટે 38 સિલ્વર મેડલ, 41 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા અનાહત સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ સ્કોશ ખેલાડી છે. ભારતીય બંધારણના કયા ભાગમાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળની જોગવાઈ છે? તો અનુચ્છેદ કલમ 163માં. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય છે તે બનાસકાંઠામાં આવેલું છે. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે? તો કાળા હરણ પંજાબનું રાજ્ય પ્રાણી છે. કિસકે બિના मीराबाई को कुछ भी अच्छा नहीं लगता? तो मीराबाई अपने आराध्य देव हरि के वियोग में व्याकुल है और उसके बिना मीराबाई को कुछ भी अच्छा नहीं लगता. રામાયણમાં ગર્ભવતી સીતાએ રાજા રામ પાસે કઈ ઈચ્છા પ્રગટ કરી હતી? તો એકવાર તપોવનની મુલાકાત લેવાની ઈચ્છા છે તે વ્યક્ત કરી હતી. મહાભારતમાં રામ વિશેનું કયું આખ્યાન મળે છે? તો રામોપાખ્યાન છે તે મળે છે. શ્રી કૃષ્ણના મામાનું નામ શું હતું? તો તેના મામાનું નામ હતું કંસ. શ્રીમદ ભગવદ્ ગીતા કયા ગ્રંથનો એક ભાગ છે? તો તે મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે, અને ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. મહર્ષિ પરશુરામનું નામ પરશુરામ કેવી રીતથી પડ્યું છે? તો તેમનું નામ રામ હતું, અને ભગવાન શિવે તેમને પરશુ નામનું અસ્ત્ર આપ્યું ત્યારથી તેનું નામ પરશુરામ છે તે પડ્યું હતું. લોકમાન્ય તિલકના પિતાશ્રીનું નામ શું હતું? તો તેમના પિતાશ્રીનું નામ છે તે ગંગાધર રામચંદ્ર તિલક હતું. ત્યાર પછી જોઈએ રાણી લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયો હતો? તો તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ થયો હતો. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરનાર સ્વાતંત્ર્ય સેનાનીનું નામ શું છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. સ્વાતંત્ર્ય સેનાની રાજા રામદેવજી નિખાડેની માતાનું નામ શું હતું? તો શારદાબાઈ હતું. ઈસવીસન 1942માં અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક કયા યુવા ક્રાંતિવીર શહીદ થયા હતા? તો વિનોદ કિનારીવાલા છે તેઓ આમાં શહીદ થયા હતા. G20માં CWGનો અર્થ શું છે? તો કલ્ચર વર્કિંગ ગ્રુપ છે CWGનો અર્થ. પ્રભાશંકર પટણી કયા રાજ્યના દિવાન હતા? તો તેઓ ગુજરાતમાં ભાવનગર રાજ્યના દિવાન હતા.
ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? તો કર્ણાટક છે તે ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. દિલ્હી અને આગ્રા વચ્ચે ચાલતી ભારતની સૌથી ઝડપી ટ્રેનનું નામ શું છે? તો વંદે ભારત એક્સપ્રેસ છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો? તો જાન્યુઆરી 2018થી આ જે પ્રોગ્રામ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી? તો 1 મે 1960. યાની કે ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ, આ સ્થાપના દિવસ છે ત્યારથી જ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ પદ સંભાળે છે? તો તેઓની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ છે તે આ પદ સંભાળે છે. ભારતમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ યાની કે CAGની મહત્તમ મુદત કેટલી હોય છે? તો તેની મહત્તમ મુદત છે તે 6 વર્ષ હોય છે અથવા તો 65 વર્ષની મેક્સિમમ એટલે કે વધુમાં વધુ ઉંમર હોય છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો ચિલ્કા સરોવર છે તે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું વિધાનસભા તરીકે ઉદ્ઘાટન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? તો વર્ષ 1982માં કરવામાં આવ્યું હતું. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તે 10 ઓગસ્ટ 1948ના રોજ કરવામાં આવી હતી. ગુજરાતમાં સીમા દર્શન પ્રોજેક્ટના ભાગરૂપે ભારત પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ ક્યાં આવેલું છે? તો નડાબેટ ખાતે આ જે સ્થળ છે તે આવેલું છે. પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર્સથી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં કયા નંબરે હતી? તો આપણી જે ગુજરાત રાજ્યની પોલીસ છે તે સોનેટ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે? તો આ કાવ્યમાં કુલ 14 પંક્તિઓ હોય છે. અલગનો સમાનાર્થી શબ્દ કયો છે? તો અલગનો સમાનાર્થી શબ્દ છે જુદું. ગેસ લીકેજને શોધવામાં મદદ કરવા માટે નીચેનામાંથી કયું મજબૂત ગંધયુક્ત એજન્ટ LPG સિલિન્ડરમાં ઉમેરવામાં આવે છે? તો તે ઉમેરવામાં આવે છે ઇથિલ મરકેપ્ટન. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ કઈ રમત માટે છે? તો તે ટેનિસની રમત માટે છે. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? તો તેની શોધ છે તે વિલિસ કેરિયર દ્વારા કરવામાં આવી હતી. સાહા સમીકરણની શોધ કોણે કરી હતી? તો મેઘનાથ સાહા દ્વારા સાહા સમીકરણની શોધ છે તે થઈ હતી. પોર્ટુગીઝ સાહસિક વાસ્કો ડી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યા હતા? તેઓ ઈસવીસન 1498માં ભારતમાં આવ્યા હતા. વિઠોબા મંદિર ક્યાં આવેલું છે? તો ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં પંઢરપુર ખાતે વિઠોબા મંદિર છે તે આવેલું છે. વર્ષ 2017 માટે 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો વિનોદ ખન્નાને આમાં સન્માનિત છે તે કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ છે તે ઉજવણી કરવામાં આવે છે. પ્રાચીન ભારતના જાણીતા શિક્ષણ કેન્દ્ર નાલંદા વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? તો તેના સ્થાપક હતા કુમારગુપ્ત પ્રથમ. રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે? તો મુંડક ઉપનિષદ છે તેમાંથી સત્યમેવ જયતે છે તે અપનાવવામાં આવ્યું છે. આર્ટ ડેકો પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો તે નર્મદા ખાતે આવેલો છે. ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ રાજ્ય ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે. વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી થાય છે. ગુજરાતમાં ઈસબગુલ ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રણી છે? તો બનાસકાંઠા જિલ્લો છે તેમાં અગ્રણી છે. ભગવદ્ ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વિલ્કિન્સે 1784માં સૌપ્રથમ ગીતાનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ છે તે કર્યો હતો, એટલે 1784 આવશે. ઓપરેશન રાહત યમન કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું? તે વર્ષ 2015માં હાથ ધરવામાં આવ્યું હતું. ડિજિટલ સ્ટોરેજના સંદર્ભમાં જીબીનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગીગાબાઇટ. नाक में दम करना मुहावरे का अर्थ क्या होता है? तो परेशान होना. कैसा जनानाम प्रगति बाधिता भवति? तो व्यसनी जनानाम प्रगति बाधिता भवति. ત્યાર પછી જોઈએ આપણે ભગ્રદંત યુવક ગચ્છતિ વિશેષણ ઓળખાવો તો આમ ભગ્રદંત છે તે વિશેષણ આવશે. ત્યાર પછી જોઈએ તો માનની ડીવાય ચંદ્રચૂડ ભારતની સર્વોચ્ચ અદાલતના કયા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે? તો તેઓ 50મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે. વિશ્વમાં બોલાતી મુખ્ય મૂળ ભાષાઓમાં મેન્ડરીનનો ક્રમ શું છે? તો તેનો ક્રમ છે પ્રથમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કોને શ્રદ્ધાંજલિ આપી? તો ડોક્ટર રાધાકૃષ્ણનને તેઓએ શ્રદ્ધાંજલિ છે તે આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે આજના શિક્ષકો કોનું ભવિષ્ય ઘડી રહ્યા છે? તો તેઓ દેશનું ભવિષ્ય છે તે ઘડી રહ્યા છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા હો તો અહીંથી તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.